ભાવનગરના અમરેલી વિસ્તારમાં પડેલા અનરાધાર વરસાદના પગલે શેત્રુંજી નદીમાં આવેલ પૂરે અમરેલી અને ભાવનગર જિલ્લામાં તારાજી સર્જી છે, જેમાં મનુષ્ય તો જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવી લે છે અને તમામ પ્રયાસો કરે છે, પરંતુ અબોલ પશુઓ અને વન્યજીવો જાય ક્યાં? ત્યારે આવા સંજોગોમાં પાલીતાણાની શેત્રુંજી નદીમાં અસંખ્ય જીવો તણાઈને આવ્યા છે। ત્યારે આજે ગરાજિયા ગામે આવેલ શેત્રુંજી નદીના પટમાં સિંહ અને સિંહણના મૃતદેહ મળી આવતા વન વિભાગમાં દોડધામ મચી ગઈ હતી। અમરેલી અને ગીરના જંગલ પંથકમાં થયેલ અનરાધાર વરસાદના પગલે જંગલ વિસ્તારમાં વસતા અન્ય પ્રાણીઓના પાણીમાં તણાઈ જવાથી મોત નિપજ્યાની ઘટનાઓ પૂર્ણ પાણી ઓસર્યા બાદ સામે આવી રહી છે। ત્યારે ગુજરાત અને ગીરનું ઘરેણું એવા એશિયાટિક સિંહોના પાણીના વહેણમાં તણાઈ જવાથી મોત નિપજ્યાની ઘટનાઓ ધીમે ધીમે પ્રકાશમાં આવી રહી છે। ત્યારે ભાવનગર જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીના કાંઠે વસતા સિંહો શેત્રુંજી નદીમાં આવેલ પાણીના વહેણમાં તણાયાની ઘટનાઓ બની છે, પરંતુ જ્યારે પૂરના પાણી ઓસરી રહ્યા છે ત્યારે આવા તણાયેલા વન્ય પ્રાણીઓના મૃતદેહ નદીના કાંઠે આવી રહ્યા છે। જ્યારે ગઈકાલે પાલીતાણાના જીવાપર ગામે 100 કરતાં વધુ નીલગાયો અને અન્ય વન્યજીવોના મૃતદેહ તણાઈને આવ્યા હતા। જ્યારે આજે જીવાપરથી નજીક આવેલ ગરાજિયા ગામે યુવા સિંહ અને સિંહણના મૃતદેહ મળી આવતા વન વિભાગ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને સિંહોના મૃતદેહનો કબજો મેળવીને અને કાર્યવાહી હાથ ધરી હતી। તેમજ આ બંને સિંહોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવેલ છે। તો પાણીમાં તણાઈને જ આવેલા છે અને કેટલા આકસ્મિક જે પૂરના પાણી અને આપણા એરિયાના છે કે બહારના છે, એવું કોઈ અંદાજ? ના, એ કાંઈ નક્કી ન થઈ શકે, કારણ કે શેત્રુંજી નદીનું મથાણ છે ગીરના જંગલમાંથી શરૂઆત થાય છે, એટલે ત્યાં ગીરના વિસ્તારના પણ હોઈ શકે, ક્રાકચ વિસ્તારના પણ હોઈ શકે, આપણા વિસ્તારના પણ હોઈ શકે। એ તો હજી ડૉક્ટર એને ચેક કરશે, જો કદાચ માઇક્રોચીપ મળશે તો નક્કી થશે। માઇક્રોચીપ નહીં હોય, કારણ કે કોઈ સિંહ પકડાયો હોય તો જ એનો માઇક્રોચીપ ફિટ થાય છે, કોઈ રેસ્ક્યુ દરમિયાન પકડાયો તો ફિટ થાય છે, તો એમાં એનો બધો ડેટા મળે, હમણાં સ્કેન કરશે ડૉક્ટરો, તો માઇક્રોચીપ મળશે તો એ ક્યાંથી આવ્યો એ નક્કી થશે, બાકી તો મુશ્કેલ છે। ત્યારે ઘટના બાદ હજુ પણ કેટલાય સિંહો શેત્રુંજીના પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયાની માહિતી મળી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ ફોરેસ્ટ તરફથી માહિતી મળી નથી। વિશ્વદીપસિંહ પરમાર, S9 ન્યૂઝ, ભાવનગર।